હલો, કેમ છો બધા? મજામાં? આજે આપણે કચલા પકડવા માટે એક નવી જગ્યા પર આવી ગયા છે. આ તળાવ જેવું ખાજનનું તળાવનું આખું પાણી ભેગું કરેલું છે. આમાં તળાવ આપણે મીઠા પાણીનું કેવું તળાવ રહે એવું તળાવ બનાવેલું છે, ખારા પાણીનું. આમાં આજે આપણે જલિયા લાખીને જોઈએ કચલા લાગે કે નહીં લાગે તે. આમ તો બહુ ઊંડું છે પાણી. આમાં 2-4 માણસ ડૂબી જાય તો બી નીચે પગ નહીં લાગે તેટલું ઊંડું પાણી ખણેલું છે. હવે આમાં કચલા રહે કે નહીં આપણે ટ્રાય કરીએ જલિયા લાખીને. મેં થોડુંક બતાવી લે કઈ રીતે છે આ બનાવેલું. હા જો આવું ઊંડું પાણી છે, એકદમ બ્લુ પાણી દેખાય, કારણ કે બહુ દિવસથી પાણી રહેલું છે ને એટલા માટે. તો જોઈએ આપણે આમાં જલિયા લાખીને બતાવીએ તમને. એ બહુ ઊંડું પાણી છે, એકદમ બ્લુ પાણી. આમાં જ આપણે કચલા જલિયા લાખીએ. નીચે સુધી પાણી જાય તો સારું છે, તો બહુ ઊંડું છે પાણી. હજુ તો પાણી હજુ નીચે જાયા કરતું છે. જો જેમ થોભી જાય ને એટલે આપણે એકદમ નજીકમાં એટલું ઊંડું જ તેટલું પાણી ખણેલું છે લોકો. હવે લાખીને ટ્રાય કરીએ. પાણી નીચે સુધી જલ્દી પહોંચે નહીં પહોંચે તેવું જગ્યા છે. આપણે દોરી લાંબી રાખેલી છે એટલે એક ચડ ચાલે, નાની નાની દોરીવાળા આમાં નહીં કામ આવે. આમાં બીજા માછલા બહુ બધા બેસી ગયેલા છે, તો તે પાટો લાખીને આપણે પકડે, વાવરી લાખીને તો ચાલે. નજીકથી લખવાની બરાબર છે. આ પૂરા ગોલમાં લખવાનું છે આપણે, એમ આખું ફરીને આખું એ પેલી બાજુથી પણ પૂરું આખું ગોલ લખવાનું છે. આ નજીકમાં કચરાના મેન લાગ્યું કશું લાગ્યું છે. એમ થોડાક ખાલી જાય થોડુંક લાગે તેવું જ છે આપણું. એક લાગ્યું છે. એક બીજું લાગ્યું છે. એ તો નાના મોટા એવું જ છે મિક્સ ને. એક બીજું આવી ગયું. બસ એક બીજું આવ્યું છે કસલું. એ જરાક સાઈઝમાં સારું છે, એ બરાબર છે કસલું. આપણે નાખી લઈએ એમાં. એ જો તો કડ્ડેથી જરા ખાંચવીને કરવા પડે. એનો પગ ફેરવાઈ ગયા છે જાલમાં, એ તો પછી તો જાલ પગ તોડી નાખે.
એ જરાક સાઈઝમાં સારી છે. બે આવ્યા, બે કચલા નાનલા છે સાઈઝમાં, પણ બે આવી ગયા. બે છે. હવે એમાં લાખવાના છે ને, આમાંથી નીકળ્યા એટલે પગ બગ તોડીને સીધા આપણે મૂક્યા કરતા છે. એટલે આમાંથી જવાય નહીં, પગ તોડીને મૂકે એટલે. તો આપણે બધા જલિયા કાઢી લેવાના છે. જલિયા નાખીને થોડોક ટાઈમ થઈ ગયો છે, એટલે હમણાં આપણે જલિયા કાઢી લે. એટલા 15-20 મિનિટ જેવા થઈ ગયા ને જેટલા કચલા લાગ્યા તે જોવા બતાવી નાખું. આપણે પગ બધા તોડ નાખ્યા કચલાના, કારણ કે પેલામાંથી બહાર આવી જાય ને એટલે. એ કચલા આપણા પગ તોડી નાખ્યા એના, કે પગ નહીં તોડે ને બહાર આવી જાય. હજુ વધારે તો નહીં લાગ્યા, આટલા લાગ્યા છે, બીજા થોડાક બાકી છે હજુ ફેરવાના. આપણે જાલ કાઢીએ તેમાંથી થોડાક બીજા લાગી જાય તો જોઈ લે.